નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટીમરૂ પાનના વેપારીઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક સમસ્યાઓને લઈને લડત આપી રહ્યા છે। આજે વેપારીઓ દ્વારા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। તેઓએ પોતાની માંગો રજૂ કરી છે, જેમ કે જંગલોમાં વસતા આદિવાસી મજૂરોને મજૂરી રોકડ રકમમાં ચૂકવવામાં આવે, સાથે સાથે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા પૂરતા પ્રમાણમાં સ્ટાફની નિમણૂક કરવામાં આવે। અનેક મુદ્દાઓને લઈને વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બધા વખત કરતાં બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે। એક તો લેબરોના પેમેન્ટ બાબતની સમસ્યા છે। ડાયરેક્ટ પેમેન્ટ લેબરોને અમે જે કરતા હતા રોકડામાં, એમાં નિગમ ના પાડી રહી છે કે બેંક થ્રુ કરવાનું છે। બીજું, અમારે એગ્રીમેન્ટ થયા પછી તરત જ અમારે રકમો ભરી દેવાની છે, તો એ મોટામાં મોટો એક વિવાદ છે। સો આ બે તો અમારા અગત્યના વિવાદો છે। બીજા સ્ટાફ તો છે જ નહીં આમની પાસે, લાકડાની તલવારથી કામ ચલાવે છે। અમારા રૂપિયા પહેલાંથી રોકાઈ જાય છે, એટલે અમે ગમે તે રીતે બી પૂરું કરી દઈએ છીએ આને કામકાજને, કેમ કે પહેલાં જ હાથ પગ કાપી લે છે। એટલે આ વખત અમે એ રીતે નિગમના એમાં આવવાના નથી। આ તો જંગલનો વિસ્તાર છે। જંગલના વિસ્તારમાં જે લેબરો આવે, લોકો પાસે ક્યાંથી એકાઉન્ટ હોવાના, એટલે બિલકુલ પેમેન્ટ અરે ઇવન એમના એ પોતે બેંકો બી નથી, અને એમના પોતાના પાસે બી સેન્ચુરીના જંગલો છે, એ પોતે ગઈ વખત બી નથી કરી શક્યા। અધિકારીઓ નથી પહોંચી વળ્યા, એમણે બી પોતે પેમેન્ટો રોકડાથી જ કર્યા છે। એટલે જંગલમાં અધિકારી નથી પહોંચતા, તમારા દ્વારા શું અધિકારીઓનો શું મેસેજ શું કહો છો કે સમસ્યાઓ કેવી રહે છે? નહીં, અમે સમસ્યા માટે તો બધું લખીને આપ્યું છે, અને જ્યાં સુધી અમારો આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે લોકો આ વર્ષે તો ધંધો નહીં કરીએ તો ચાલશે। અત્યારે કોને મળવાના છે? અત્યારે કોઈ અધિકારી હાજર છે નહીં, પણ એના એ ટીમરૂ પાનનું સંભાળે છે ચૌધરી સાહેબ, એમને મળીશું અમે। અને મારું નામ મોહમ્મદ જમાલ બુલા છે। 72 વર્ષની મારી ઉંમર છે। સો અને 16 વર્ષની ઉંમરથી આ ધંધામાં લાગેલો છું। ના, ચોક્કસ આવશે, કારણ કે કોર્પોરેશન એ વેપારીઓ થકી જ છે, એટલે વેપારીઓના જે પણ મુદ્દાઓ છે એને ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવશે અને પોઝિટિવ એનો ઉકેલ પણ આવશે। ક્યાં સુધી આવશે તે જણાવવા વિનંતી છે। અત્યારે હરાજી ચાલુ છે, તો એ ઝડપી એનો ઉકેલ આવશે। એમની સાથે ચર્ચા વર્ષોથી લડી રહ્યા છે, અલગ હવે એનો ઝડપી ઉકેલ લાવવાનો અમે પણ પ્રયત્ન કરીશું, પણ અમને પણ રોજ આવી સમસ્યાઓનો સામનો અમને પણ કરવાનું ઠીક નથી લાગતું, તો બને એટલું ઝડપી અમે લાવવાનો ઉકેલ પ્રયત્ન કરીશું।